श्री कृष्ण कहे छे के तू करता वही है जो तू चाहता है, मगर होता वही है जो मैं चाहता हूं। इसलिए तू वही कर जो मैं चाहता हूं, फिर वही होगा जो तू चाहता है। कारण के જ્યારે તારું મન મારી સાથે જોડાઈ જશે ત્યારે તારી ઈચ્છાઓ પણ મારી જ ઈચ્છાઓ બની જશે અને ત્યારે તારું દરેક કાર્ય આપોઆપ સફળ અને કલ્યાણકારી બની જશે। જ્યારે તું તારા અહંકારને ત્યાગ કરીને મને સમર્પિત થઈશ ત્યારે તારું દરેક પગલું ધર્મ અને સત્યની દિશામાં આગળ વધશે અને આ જ માર્ગ પર ચાલતા તું અંતે મોક્ષ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરીશ। જય શ્રી કૃષ્ણ મિત્રો, धार्मिक कथाओं चैनल पर तमारू हार्दिक स्वागत छे, ज्यां अमे तमारा जीवन ने आध्यात्मिक अने प्रेरणादायक विचारों द्वारा सकारात्मक दिशा आपवानो सतत प्रयास करीए छीए। तमे श्रवण करी रह्या छो श्रीमद् भगवद गीताना अध्यायोनी एक नवी श्रृंखला, जेनु नाम छे भगवद गीतानी शिक्षाओं अने आपणुं जीवन। આજે અમે વાત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયની અને સમજીશું કે આ અધ્યાયથી આપણને શું શું જ્ઞાન અને પ્રેરણાઓ મળે છે, એ પણ ખૂબ જ સરળ ભાષામાં અને સહજ શબ્દોમાં। જો આ દિવ્ય યાત્રા તમને પ્રેરણાદાયક લાગે તો તેને શેર કરીને અવશ્ય આગળ વધારજો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને તમારી શ્રદ્ધા પણ પ્રકટ કરજો। મિત્રો, આજે અમે આ શ્રૃંખલાના એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ પર પહોંચ્યા છીએ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ રૂપ દર્શન કરાવ્યું હતું। ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ કહેવાય છે। આ અધ્યાય સમગ્ર ગીતાનો સૌથી દિવ્ય, રહસ્યમય અને પ્રભાવશાળી અધ્યાય માનવામાં આવે છે। આ જ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું વિરાટ, અલૌકિક અને બ્રહ્માંડ વ્યાપી સ્વરૂપ દર્શન કરાવે છે, જેને વિશ્વરૂપ કહેવાય છે। આ અધ્યાયની પૃષ્ઠભૂમિ એ છે કે 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું હતું। તે વિભૂતિઓ સાંભળીને અર્જુનના મનમાં એ પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે કે તે ભગવાનના તે વાસ્તવિક સર્વવ્યાપી સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરે, જેથી તેના મનમાં કોઈ પણ સંશય બાકી ન રહે। આ વિડીયોમાં અમે શબ્દો દ્વારા ભગવાનના તે અદ્ભુત અને અલૌકિક વિરાટ રૂપનો અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું અને સાથે જ જાણીશું કે ગીતાના 11મા અધ્યાયથી આપણને શું શિક્ષા મળે છે, એ પણ સરળ અને સહેજ ભાષામાં। મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જાણવા મળે છે કે શું ભગવાનનું કોઈ રૂપ હોય છે, ભગવાન ક્યાં ક્યાં અને કયા કયા રૂપમાં રહે છે અને શું મનુષ્ય માટે ભગવાનને પૂર્ણ રીતે જાણવું સંભવ પણ છે। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની ભક્તિને વધુ મજબૂત અને ગ્રહણ કરવા માટે પોતાની દિવ્ય વિભૂતિઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું। તેમણે સમજાવ્યું કે આ સંપૂર્ણ જગત તેમના જ તેજ અને શક્તિથી આલોકિત છે। તેમના અસીમ વિશ્વરૂપમાં જે પણ સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, તેજ અને શક્તિઓ દેખાય છે તે તેમના અપાર તેજનો માત્ર એક અંશ સમાન છે। अर्थात जे रूप मनुष्य जोई अने समझी शके छे ते तेमना वास्तविक स्वरूपनी असीम महिमानो मात्र एक नानो अंश छे। आज रहस्यने जाणवा अने अनुभव करवानी उत्कंठा अर्जुनना मनमा वधु गहन बनी जाय छे। आ अध्यायमां अर्जुन अत्यंत विनम्रता अने श्रद्धाथी श्री कृष्णने प्रार्थना करे छे कि तेओ तेमने पोताना ते अनंत ब्रह्मांड व्यापी विराट विश्वरूपनुं प्रत्यक्ष दर्शन करावे, जेथी तेमना हृदयनो दरेक संशय मटी जाय અને તેમની ભક્તિ વધુ દ્રઢ બને। આ અધ્યાયના પ્રારંભમાં અર્જુન અત્યંત વિનમ્રતા અને શ્રદ્ધાથી શ્રી કૃષ્ણને કહે છે, મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહો યમ વિગતો મમ। અર્થાત, હે પ્રભુ, મારા પર કરુણા કરીને તમે જે પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાન મને આપ્યું છે તે સાંભળીને હવે મારો સમગ્ર મોહ દૂર થઈ ગયો છે। ભગવાન શ્રી કૃષ્ણની અનંત વિભૂતિઓનું વર્ણન સાંભળીને અર્જુનનું હૃદય ભાવ વિભોર થઈ ઉઠે છે। તેમણે અનુભવ કર્યો કે તેમના પ્રિય સખા શ્રી કૃષ્ણ વાસ્તવમાં માત્ર તેમના મિત્ર જ નથી, પરંતુ પરમ પુરુષોત્તમ ભગવાન છે। તેમનો મોહ, તેમની શંકાઓ અને ભ્રમ મટી ગયા છે। આ જ્ઞાન માટે અર્જુન હૃદયથી કૃતજ્ઞ થઈને ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। આગળ અર્જુન કહે છે, હે કમલનયન, मैं तमारी पासेथी संपूर्ण प्राणियों की उत्पत्ति अने संहारનું रहस्य सांभळ्युं छे।
મેં જાણ્યું છે કે તમારી મહિમા અવિનાશી છે અને તમારા દિવ્ય સ્વરૂપની કોઈ સીમા નથી. તમે વાસ્તવમાં પરમેશ્વર છો, જેનું વર્ણન તમે સ્વયં મારી સમક્ષ કર્યું છે. પછી અર્જુન પોતાની ગહન ઈચ્છા પ્રગટ કરે છે. હે પરમ પુરુષોત્તમ, હવે હું તમારા તે વિરાટ રૂપનું દર્શન કરવા ઈચ્છું છું, જે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. જો તમે માનો કે હું આ અદ્ભુત સ્વરૂપને જોવા યોગ્ય છું, તો કૃપા કરીને મને તમારા તે અનંત, અપ્રકટ અને અવિનાશી વિશ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવો. આ પ્રકારે અર્જુન પોતાના હૃદયમાં ઉમટી પડેલી અથાહ જિજ્ઞાસા અને ભક્તિ સાથે ભગવાન પાસેથી એ કૃપા માંગે છે, જે અત્યાર સુધી કોઈ પણ મનુષ્યને પ્રાપ્ત નહોતી થઈ. આ પર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, પશ્ય મે પાર્થ રૂપાણી શતશઃ સહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. અર્થાત, હે પાર્થ, હવે તું મારા સેંકડો અને હજારો અદ્ભુત દિવ્ય રૂપોને વિવિધ આકારો અને બહુરંગી સ્વરૂપોમાં જો. મારા આ વિશ્વરૂપમાં સંપૂર્ણ ચર અચર સહિત સમગ્ર બ્રહ્માંડને એક સાથે જો. જે કંઈ તું જોવા ઈચ્છે છે તે બધું મારા વિરાટ સ્વરૂપમાં જ વિદ્યમાન છે. પરંતુ શ્રી કૃષ્ણ આગળ કહે છે કે તારી આ ભૌતિક આંખો મારા આ દિવ્ય બ્રહ્માંડ વ્યાપી સ્વરૂપને જોવામાં અસમર્થ છે. તેથી હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું. હવે મારી અદ્ભુત અને અનંત વિભૂતિઓનો સાક્ષાત્કાર કર. એમ કહીને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી. તે દિવ્ય દૃષ્ટિ દ્વારા અર્જુને પરમપિતા પરમેશ્વરના વિરાટ રૂપમાં સંપૂર્ણ સૃષ્ટિનું અવલોકન કર્યું. જે કંઈ તેમણે જોયું તે તેમની કલ્પનાથી પણ ક્યાંય વધુ પરે હતું. ભગવાનનો ન આદિ હતો, ન કોઈ મધ્ય અને ન કોઈ અંત. તેમના વિરાટ સ્વરૂપમાં અસંખ્ય મુખ હતા, અનગિનત નેત્ર હતા. તેમના અંગ અવજવ અદ્ભુત તેજથી ચમકતા હતા. એ રૂપ અનંત દિવ્ય આભૂષણોથી સુશોભિત હતું અને અસંખ્ય દિવ્ય શસ્ત્રો ધારણ કરેલા હતા. તેમના શરીર પર વિવિધ માળાઓ અને દિવ્ય વસ્ત્રો શોભતા હતા, જેના પર સ્વર્ગીય સુગંધ વિખેરાયેલી હતી. અર્જુને તે અનંત સ્વરૂપમાં દરેક દિશામાં ફેલાયેલી અસંખ્ય ભુજાઓ, મુખ અને નેત્ર જોયા. એ વિરાટ રૂપ એટલું વ્યાપક હતું કે તેનો કોઈ આદિ, મધ્ય કે અંત દેખાતો નહોતો. તેનો પ્રકાશ આકાશમાં એક સાથે પ્રગટ થયેલા 100 સૂર્યોના તેજ કરતાં પણ વધુ પ્રખર અને અદ્ભુત હતો. તે અદ્વિતીય અને દિવ્ય સ્વરૂપનું દર્શન કરતાં જ અર્જુનના રોમ રોમ ઊભા થઈ ગયા. તેમનું હૃદય વિસ્મય અને ભયથી ભરાઈ ગયું અને તેમનું સંપૂર્ણ શરીર શ્રદ્ધા ભક્તિથી પુલકિત થઈ ઉઠ્યું. તે મસ્તક ઝુકાવીને હાથ જોડીને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે પ્રભુ, મેં તમારા દિવ્ય શરીરમાં સમસ્ત દેવતાઓ અને અનેક પ્રકારના જીવોને જોયા છે. મેં કમળાસન પર વિરાજમાન બ્રહ્માજીને જોયા, શિવજીને જોયા અને તમામ મહાન ઋષિમુનિઓનું પણ દર્શન કર્યું. હે બ્રહ્માંડેશ્વર, તમારા અનંત વિરાટ સ્વરૂપમાં દરેક દિશામાં અસંખ્ય ભુજાઓ, મુખ અને નેત્ર દેખાઈ રહ્યા છે. તમારું રૂપ અનંત છે. મને તેમાં ન આરંભ દેખાય છે, ન મધ્ય અને ન અંત. હું તમને અવિનાશી પરમ સત્ય માનું છું. એ જ પરમ સત્ય જેને વેદો અને ધર્મગ્રંથોમાં શોધવામાં આવે છે. તમે સંપૂર્ણ સૃષ્ટિના પરમ આધાર છો, સનાતન ધર્મના રક્ષક અને પાલન કરતા છો. તમારી શક્તિઓની કોઈ સીમા નથી. સૂર્ય અને ચંદ્રમા તમારા નેત્ર છે. અગ્નિ તમારા મુખમાંથી પ્રગટ થતા તેજ સમાન છે. તમારા પ્રકાશથી આખું બ્રહ્માંડ તેજસ્વી લાગે છે. હે પરમેશ્વર, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સ્થાન અને સમસ્ત દિશાઓ તમારા વિરાટ સ્વરૂપથી ભરેલી છે. તમારા આ અદ્ભુત, ભવ્ય અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયથી કાંપી રહ્યા છે. સ્વર્ગના દેવતાઓ તમારી અંદર પ્રવેશ કરી તમારી શરણ લઈ રહ્યા છે. કેટલાક ભયભીત થઈને હાથ જોડીને તમારી સ્તુતિ કરી રહ્યા છે. મહર્ષિ અને સિદ્ધગણ પવિત્ર સ્તોત્રોનું ગાન કરી અનેક પ્રાર્થનાઓ સાથે તમારું ગુણગાન કરી રહ્યા છે. હે સર્વશક્તિમાન, તમારા આ વિકરાળ રૂપમાં અસંખ્ય મુખ, નેત્ર, ભુજાઓ, ચરણ અને ભયંકર દાંતોનું દર્શન થઈ રહ્યું છે. આ દૃશ્યથી બધા લોકો ભયભીત અને વ્યાકુળ છે. એ જ પ્રકારે હે વિશ્વરૂપ, હું પણ તમારા આકાશને સ્પર્શ કરતા વિરાટ રૂપને જોઈને ભયથી કાંપી રહ્યો છું. મારું હૃદય વિચલિત થઈ ગયું છે. મારું ધૈર્ય અને માનસિક સંતુલન ભંગ થઈ ગયું છે. તમારા આ ભયાનક સ્વરૂપને જોઈને હું વિસ્મિત થઈ ગયો છું. મને એ પણ યાદ નથી કે હું ક્યાં છું અને મને ક્યાં જવું છે. હે દેવેશ, તમે સમસ્ત બ્રહ્માંડના આશ્રયદાતા અને પાલનહાર છો. તમારી શક્તિ અને વિભૂતિનો કોઈ અંત નથી.
આજે તમારા વિરાટ અને વિકરાળ રૂપને જોઈને મારું હૃદય ભય અને વિસ્મયથી ભરાઈ ગયું છે. કૃપા કરીને મારા પર કરુણા કરો અને તમારી અનંત દયાથી મને સંભાળી લો. હું જોઈ રહ્યો છું કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સહયોગી રાજાઓ અને ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ જેવા મહાન યોદ્ધાઓ બધા તમારા વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનું બળ, પરાક્રમ અને વીરતા તમારી સામે ક્ષણિક લાગે છે. મેં જોયું કે તમારા ભયાનક દાંતો વચ્ચે તેમના માથા કચડાઈ રહ્યા છે અને તેમનું અસ્તિત્વ તમારા અગ્નિ સમાન તેજમાં વિલીન થઈ રહ્યું છે. જેમ અનેક નદીઓ અનિવાર્ય રૂપે સમુદ્રમાં વિલીન થઈ જાય છે, તેમ આ બધા મહાયોદ્ધાઓ પણ તમારા જ્વલંત મુખમાં સમાઈ રહ્યા છે. અને જેમ પતંગિયા અગ્નિમાં કૂદીને ભસ્મ થઈ જાય છે, તેમ આ સેનાઓ પોતાના વિનાશ તરફ દોડતી હોય તેમ તમારા મુખમાં પ્રવેશ કરી રહી છે. આ દ્રશ્યએ મને અંદર સુધી વિચલિત કરી દીધો છે. હે દેવેશ, આ રૂપ તે રૂપથી ભિન્ન છે જેને મેં પોતાના ગુરુ, સારથી અને પ્રિય મિત્રના રૂપમાં જોયું હતું. તમારી આ ભયાનક છબી મને તમારી વાસ્તવિક સત્તાના રહસ્યને જાણવા માટે વ્યાકુળ કરી રહી છે. કૃપા કરીને મને કહો કે તમે આ અતિ ઉગ્ર અને વિકરાળ રૂપમાં કોણ છો? હું તમને વારંવાર પ્રણામ કરું છું, તમારી શરણમાં છું. કૃપા કરીને મારા પર કરુણા કરો અને મને કહો કે આ વિરાટ સ્વરૂપ પાછળ તમારો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે? આનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું કાળ રૂપ ધારણ કરી ત્રણેય લોકોના સંહાર માટે ઉપસ્થિત થયો છું. કૌરવ પક્ષના આ બધા મહાયોદ્ધાઓ પહેલેથી જ મારા દ્વારા મરાઈ ચૂક્યા છે. અર્જુન, તું માત્ર તેમના વિનાશનો એક નિમિત્ત માત્ર છે. વાસ્તવિક સંહારક તો હું જ છું. તેથી ઉઠ, યુદ્ધ કર અને તારી વિજયને સુનિશ્ચિત કર. શ્રી કૃષ્ણની આ દિવ્ય ઘોષણા સાંભળીને અર્જુનનું હૃદય ભક્તિ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. તે વિસ્મિત થઈને તેમની સ્તુતિ કરે છે અને કહે છે, હે પ્રભુ, હવે મને સમજાયું કે યોગી મહર્ષિ અને દિવ્ય આત્માઓ તમારી ઉપાસના કેમ કરે છે. તમે સત્ય છો, સત્યના કારણ છો અને પરિણામથી પણ પરે છો. તમે જ આ બ્રહ્માંડના પાલન કરતા, સંહારક અને નિયંતા છો. તમારા વિરાટ સ્વરૂપનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. હું તમને વારંવાર સહસ્ત્ર વાર પ્રણામ કરું છું. હે ભગવાન, તમને પોતાના સખા અને મિત્ર માનીને મેં અનેક વાર હે કૃષ્ણ, હે યાદવ, પ્રિય મિત્ર કહીને સહજતા અને પ્રેમવશ તમારું નામ લીધું. ક્યારેક હાસ્ય પરિહાસમાં, ક્યારેક રમતા રમતા, બેસતા બેસતા, ખાતા પીતા કે વિશ્રામ કરતા સમયે અથવા અન્ય લોકો સામે પણ જો મેં તમારી અવહેલના અથવા અનાદર કર્યો હોય તો તે બધા અપરાધો માટે હું તમારી પાસે ક્ષમા યાચના કરું છું. હે અચિંત્ય પ્રભુ, મારી ભૂલોને એ જ પ્રકારે ક્ષમા કરી દો જેમ પિતા પુત્રની ભૂલને, અથવા મિત્ર પોતાના સખાની ભૂલને, અથવા પ્રિયતમ પોતાની પ્રિયાના અપરાધને ક્ષમા કરી દે છે. અર્જુન આગળ કહે છે, તમે સમસ્ત ચરાચરના સ્વામી છો, ત્રણેય લોકોના જનક છો. તમે જ પરમ પૂજનીય આધ્યાત્મિક ગુરુ અને અતુલ્ય શક્તિના ધામ છો. જ્યારે સંપૂર્ણ લોકોમાં તમારા સમાન કોઈ નથી તો તમારાથી શ્રેષ્ઠ કોઈ કેવી રીતે હોઈ શકે? તેથી હું તમારી સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરી તમારી કૃપાની યાચના કરું છું. હે દેવેશ, તમારા આ અદ્ભુત વિરાટ રૂપને જોઈને મારું હૃદય અત્યંત આનંદિત છે, પરંતુ એની સાથે જ ભયથી કાંપી પણ રહ્યું છે. અતઃ કૃપા કરીને મારા પર દયા કરો અને મને ફરીથી તમારું એ આનંદમય, સૌમ્ય અને શાંતિ આપનારું દિવ્ય સ્વરૂપ દર્શન કરાવો, જેને જોઈને મારું મન પૂર્ણ શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. શ્રી કૃષ્ણ અર્જુનની વિનમ્ર પ્રાર્થનાને સ્વીકાર કરીને કરુણાભર્યા સ્વરમાં કહે છે, હે પાર્થ, તારા આગ્રહ પર મેં તને એ અદ્ભુત અને વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું છે જેને અત્યાર સુધી કોઈ પણ માનવે નથી જોયું અને ભવિષ્યમાં પણ કોઈ જોઈ નહીં શકે. આ સ્વરૂપ અત્યંત દુર્લભ છે. દેવતા, મહર્ષિ અને યોગીજન પણ જેની એક ઝલક મેળવવા માટે તપ, યજ્ઞ અને સાધનાઓ કરતા રહે છે, પરંતુ એ માત્ર મારી કૃપા અને તારી અનન્ય ભક્તિનું જ ફળ છે કે તે તેનું દર્શન કરી લીધું. હવે તું ન ભયભીત થા અને ન મોહગ્રસ્ત રહે. ભયમુક્ત થઈને પ્રસન્ન ચિત્ત થઈને મારા તે પરમ પુરુષોત્તમ સ્વરૂપને જો, જેને યોગીઓ અને સંતોએ સર્વશ્રેષ્ઠ માનીને પૂજા કરી છે. એમ કહીને ભગવાને પહેલા પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલું, અલૌકિક તેજથી દીપ્તિમાન. તત્પશ્ચાત તેમણે પોતાનું બે ભુજાઓવાળું સુંદર અને કોમળ રૂપ દર્શન કરાવ્યું.
એ જ રૂપ જેને અર્જુન આટલા સમયથી સખા અને સારથીના રૂપમાં જોઈ રહ્યો હતો. આ મનોહર રૂપને જોઈને અર્જુનનો ભય દૂર થઈ ગયો. તેનું ચિત્ત સ્થિર અને શાંત થઈ ગયું અને તેણે ગહન શાંતિનો અનુભવ કર્યો. અર્જુને કહ્યું, હે જનાર્દન, તમારા સૌમ્ય અને સુલભ રૂપને જોઈને મારું હૃદય હવે સ્થિર થઈ ગયું છે. મને આત્મસંયમની પ્રાપ્તિ થઈ છે અને મારું મન હવે સામાન્ય અવસ્થામાં પાછું આવી ગયું છે. હું કૃતાર્થ છું કે મને તમારા આ અદ્ભુત રૂપોનું દર્શન કરવાનો અવસર મળ્યો. ત્યારે ભગવાને ગહન રહસ્ય ઉજાગર કરતા કહ્યું, હે અર્જુન, જાણ કે જે વિશ્વરૂપનું દર્શન તે કર્યું છે તેનો અનુભવ પ્રાપ્ત કરવો અત્યંત દુષ્કર છે. ન વેદોનો ગહન અધ્યયન, ન કઠિન તપસ્યા, ન દાન, ન યજ્ઞો, આમાંથી કોઈ પણ સાધન તે દર્શન સુધી પહોંચાડી શકતા નથી. મારા આ સાકાર અને વાસ્તવિક સ્વરૂપનો અનુભવ માત્ર વિશુદ્ધ અને અનન્ય ભક્ત દ્વારા જ સંભવ છે. જે ભક્ત પોતાના કર્તવ્યનું પાલન નિષ્ઠા અને ઈમાનદારીથી કરે છે, જે મારા પર અતૂટ વિશ્વાસ રાખે છે, આસક્તિ અને મોહથી રહિત થઈને સંસારમાં રહે છે અને કોઈ પણ પ્રાણીથી દ્વેષ નથી રાખતા, એવા મારા પ્રિય ભક્તો નિશ્ચિત રૂપે મને પ્રાપ્ત કરે છે અને અંતે મારામાં જ લીન થઈ જાય છે. મિત્રો, ભગવદ્ ગીતાના આ અધ્યાયથી આપણને આજના જીવન માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષા મળે છે. આ અધ્યાય આપણને સમજાવે છે કે જીવનમાં સફળતા કોઈ અચાનક મળતી વસ્તુ નથી, પરંતુ તે આપણા સતત પ્રયાસ, ધૈર્ય અને વિશ્વાસનું પરિણામ હોય છે. જો આપણે કોઈ પણ કાર્યને સાચા મનથી પૂરી ઈમાનદારી, લગન અને નિષ્ઠા સાથે કરીએ તો સફળતા એક ન એક દિવસ અવશ્ય આપણી પાસે આવે છે. પરંતુ અવારનવાર એવું જોવા મળે છે કે જ્યારે એ સફળતા આપણી સામે હોય ત્યારે આપણને પોતાના પર જ વિશ્વાસ નથી થતો. આપણને લાગે છે કે કદાચ આપણે તેના યોગ્ય નહોતા અથવા આ આપણા માટે સંભવ નહોતું. ઠીક એ જ પ્રકારે જેમ અર્જુન માટે ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ અને તેમનું દિવ્ય જ્ઞાન પહેલી વારમાં સમજવું કઠિન હતું. તે પણ ક્ષણભર માટે અચંબિત થઈ ગયો હતો કે તે એટલો અદ્ભુત અનુભવ કેવી રીતે કરી શક્યો. જ્યારે કોઈ વ્યક્તિ પૂરા મનથી પોતાના કામમાં ડૂબી જાય ત્યારે તેને એ અહેસાસ જ નથી થતો કે તેણે કેટલી મહેનત કરી છે, કેટલી કઠિનાઈઓનો સામનો કર્યો છે અને કેટલી વાર પોતાને આગળ વધાર્યો છે. તે બસ પોતાના કર્તવ્યમાં લાગેલો રહે છે. પરંતુ જ્યારે મહેનતનું ફળ સામે આવે છે, જ્યારે સફળતા મળે છે, ત્યારે એવું લાગે છે કે આ બધું આપણી વિચારણાથી ક્યાંય વધુ છે. ત્યારે આપણને સમજાય છે કે આપણી મહેનતે આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. એ જ વાત આપણને શીખવે છે કે મહાન લોકો પોતાની મહેનતને ગણતા નથી. તેઓ એ નથી વિચારતા કે તેમણે કેટલું કર્યું, પરંતુ તેઓ બસ પોતાનું કર્મ કરતા રહે છે અને સમય આવતા એ જ કર્મ તેમને મહાન બનાવી દે છે. એ જ તેમનું મોટાપણું છે અને એ જ તેમની સફળતાનું વાસ્તવિક રહસ્ય પણ છે. મિત્રો, જેમ અર્જુનને પોતાની નિષ્ઠા, વિશ્વાસ અને સાચા પરિશ્રમને કારણે ભગવાનની અસીમ કૃપાનો અનુભવ થયો, તેમ આપણે પણ એ ભરોસો રાખવો જોઈએ કે આપણા પ્રયાસ ક્યારેય વ્યર્થ નથી જતા. જીવનમાં આવતી દરેક કઠિનાઈ, દરેક ચુનૌતી આપણને તોડવા માટે નથી આવતી, પરંતુ આપણને મજબૂત બનાવવા અને આપણી મંજિલ સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે. જો આપણે વિશ્વાસ અને ધૈર્ય સાથે આગળ વધતા રહીએ તો મંજિલ સ્વયં આપણી રાહ જોઈ રહી છે. મિત્રો, તમને આ અધ્યાયથી શું શીખવા મળ્યું? કોમેન્ટમાં અવશ્ય લખજો. જો તમને અમારો પ્રયાસ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને પોતાના પરિજનો સાથે વધુમાં વધુ શેર કરજો. અને એવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડીનું બટન પણ દબાવજો. અંત સુધી મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો ભગવદ્ ગીતાની આ વ્યાખ્યામાં મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. મળીશું ટૂંક સમયમાં જ શ્રીમદ ભગવદ્ ગીતાના એક બીજા અધ્યાયની એવી જ સરળ અને સહેજ વ્યાખ્યા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો, પ્રસન્ન રહેજો. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.